હું આજે દેશને અને આદિવાસીઓને અને જે પીછડી જાતિ છે એને સંદેશો આપવા માગું છું કે આ કોવિડ શિલ્ડ જે વાપરીને કંપનીઓએ જે કબૂલ કર્યું છે યુકેની કોર્ટની અંદર, ભારત પણ આ જે સત્તામાં બેઠેલા લોકો જેવા કે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર આ દેશના, એને ચલાવનારી જે RSS છે, એ લોકો એટલા જિમ્મેવાર છે કે આ દેશના મતદારોને આવી રસી મૂકીને જે મારી નાખવાનું કૃત્ય કર્યું છે, ને મોટામાં મોટા હથિયાર આ લોકો આ દેશના હોય ત્યારે અત્યારે ચૂંટણી 2024ની ચાલી રહી છે. એ ચૂંટણીની અંદર આવા લોકોને ફરીથી ચૂંટવાની જોઈએ. જે મતદારોને મારી નાખ્યા છે, મત લેવાની વાત કરે છે, તો એમને પૂછો, બાકીના જે એમના વારસદારો હોય એ લોકોએ, કે અમારા મતદારોને, અમારા વડીલોને તમે માર નાખ્યા છે, અમારા છોકરાઓને માર નાખ્યા છે. હવે તમે વોટની વાત કરવા માટે નીકળ્યા છો, તમને શરમ લાગવી જોઈએ. અને હું તો બધા વિરોધ પક્ષને કહેવા માંગુ છું કે આ ચૂંટણી લડો એના કરતાં તમે રાષ્ટ્રપતિને ત્યાં ધામો નાખી દો અને એવું કહો બધા, એ કોંગ્રેસ હોય, આપ હોય, કોઈ બી પાર્ટી હોય, બધા ત્યાં જતા રહો રાષ્ટ્રપતિ પાસે અને એને કહો કે આ લોકોને અહીંથી હટાવી દો, નહીં તો આ દેશનું નખો જ તેમને વાળી દીધું છે અને હવે ચૂંટાઈ જશે EVMથી તો વધારે નખો જ વાળી દેશે. એના માટે તમે લડો. ચૂંટણી માટે, મત માટે લડવાની જરૂર નથી. મત તો તમે મારી નાખ્યા જ છે ને જે છે તેમાં કોઈ દમ નથી રવા દીધો. એને આખી ધમકી આપીને એને ઘરમાં પૂરી દીધી. જેવી કે આ બધી જાતિઓ છે, મુસ્લિમ જાતિ છે, ખ્રિસ્તી જાતિ છે, બીજા લોકો જે છે, આદિવાસી લોકો છે, એને બી આજે આ ડરાવીને મત તરફ લઈ જાય છે, EVM તરફ લઈ જાય છે, ભાજપ તરફ લઈ જાય છે, જ્યાં આવી પાર્ટીઓ બની છે એના તરફ લઈ જાય છે. એના કરતાં બહેતર છે કે તમે રાષ્ટ્રપતિ પાસે આ માગો ને આને દૂર કરો ને આવી પાર્ટીઓને અનુમોદન આપવું નહીં જોઈએ. ચૂંટણી પંચ જેવું ભારતમાં હોય તો પહેલાં એક્શન લેવું જોઈએ. આવા જે ઇલેક્ટ્રિક બોન્ડથી આખી કંપનીઓને છેતરીને આ જમીનો આપી દેવાની જે વાત કરે છે, એવા લોકોને ચૂંટણી લડવાનું અનુમોદન હોવું નહીં જોઈએ. આચાર સંહિતા કાં ગઈ મારે એમ કહેવું છે. સામાન્ય લોકો માટે આચાર સંહિતા છે, એમના માટે નથી. જે આટલું બધું ખોટું કરનારા લોકો છે, દેશને બરબાદ કરી દીધો, એનું પાણી આજે રહ્યું નથી પીવાનું, એની સમસ્યા એટલી મોટી થઈ ગઈ છે કે એની પાસે રોજી નથી, એની પાસે શિક્ષણ નથી, શિક્ષણ છે તો એને નોકરી નથી. આ જાતનું અર્થતંત્ર જે ચલાવે છે દેશમાં, એ વિશ્વગુરુ કેવી રીતના હોઈ શકે? મારે એમ જબરજસ્તી વિશ્વગુરુ. આ જે પરિસ્થિતિ આ દેશમાં થઈ છે એને આ વિરોધ પક્ષના લોકોએ આવી રીતના મારે સલાહ નહીં આપવી જોઈએ. બધા જાણકાર લોકો છે, પરંતુ જાવ રાષ્ટ્રપતિ પાસે. છેલ્લો ઉપાય છે કે આને હટાવો અને આ દેશને બચાવી લો. બાકી આ દેશ બચી શકે એવું નથી. આ વસ્તીને નહીં રહેવા દેશે. આવા નરાધમો જે છે બેઠેલા સત્તાની અંદર, જે બેસાયેલા છે અજ્ઞાનતાની અંદર, લાલચમાં, એવા લોકોએ સમજી લેવાની જરૂર છે અને આ દેશને બચાવવાની કોશિશ કરવી જોઈએ.